ખેડબ્રહ્માના ગોતાકંપામાં સ્ફોટક પદાર્થોના ગોડાઉનનું કામ ફરી શરૂ કરાતા ગામમાં ઉઠ્યો વિરોધનો વંટોળ। ગ્રામજનોએ કામ બંધ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ઉચ્ચારી ચીમકી। ખેડબ્રહ્મા તાલુકાના ગોતાકંપા ગામની સીમા સર્વે નંબર 98 પૈકીની જમીનમાં મેગઝીન સ્ફોટક પદાર્થોના ગોડાઉનનું બાંધકામ શરૂ થતાં સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોએ કામ બંધ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ખેડબ્રહ્મા તાલુકાના ગોતાકંપાના ગ્રામજનોના જણાવ્યા હતા કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। આ અંગે કામ બંધ રાખવા માટે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી। તેમ છતાં કામગીરી ચાલુ રાખવામાં આવતા ગ્રામજનોમાં રોષ ભરાયો છે। ગામના વિરોધ પ્રદર્શન કરી મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનો હાજર રહ્યા। તેમણે તાત્કાલિક ધોરણે બાંધકામ અટકાવવાની માંગ કરી। ખેડૂત પિયુષભાઈ પટેલના જણાવ્યા અનુસાર જૂના નકશામાં આ વિસ્તારમાં કોઈ રોડ દર્શાવવામાં આવ્યો નથી, તો નવા નકશામાં રોડ કેવી રીતે આવ્યો? આસપાસના રહીશોના નિવેદન લીધા વગર ગોડાઉન બાંધકામની મંજૂરી કેવી રીતે અપાઈ? આ સમગ્ર મામલે સ્થાનિક ગ્રામ પંચાયતની ભૂમિકા પણ શંકાના દાયરામાં હોવાનું લાગી રહ્યું છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। મારું નામ અમીશભાઈ પટેલ છે, ગોતાકંપાના છીએ અમે। અને આ અમારી સોમાણી કંપની એન્ટરપ્રાઇઝ હિંમતનગરના ભાગીદારો અમારી ફળદ્રુપ ગોતાકંપાને જમીનની અંદર વિસ્ફોટક પદાર્થનો મોટો ગોડાઉન બનાવે છે ઉત્તર ગુજરાતનો। એના લીધે અમારા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય એમ છે અને આજુબાજુમાં કંપા મોટી વસ્તી આવેલી છે એને પણ નુકસાન થાય એમ છે। આના લીધે અમારી જમીનને પ્રોપર્ટીના ભાવ ડાઉન થાય છે। કોઈ અમારો પ્રાઇવેટ જમીનમાંથી શેઢામાંથી ફાળવેલ રસ્તો છે, તો રસ્તો કઈ રીતે બોલાયો છે સાહેબ, એ મોટો પ્રશ્ન છે। અને એને તમામ નિયમોને તાક રાખીને એને પાસ કરાવ્યું છે। અમને એવું લાગે છે કે નીચેથી માંડીને ઉપર સુધી તમામ વ્યવહાર થયેલા છે સાહેબ। ને આ પદાર્થથી આ ઉત્તર ગુજરાતનો મોટા સોમાણી અને એન્ટરપ્રાઇઝ કેટલાય દિવસથી, છેલ્લા 3-4 દિવસથી માલની હેરફેર માટે માલસામાન લઈ જાય છે। તો અમારો સૌથી મોટો વિરોધ છે કે આ ગોડાઉન સદંતર બંધ રહેવો જોઈએ।